આજના આ જગાપુરાના આટલા સુંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના આદરણીય લોકપ્રિય ધારાસભ્ય મુજાના કિરીટભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા સીધા સરળ સાદા સરદારભાઈ ચૌધરી સાહેબ, हमारा उपस्थित गुडाजी, हमारा विसनगर थी भरतभाई, हम तो बबे भरतभाई छे, अन्य मंचस्थ तमाम आगेवानों, उपस्थित तमाम आगेवानों, युवान दोस्तों, माताओं बहनों ने वाला विद्यार्थियों, जगापुरा ट्रेनिंग केम्प कनेक्शन ने જ્યારે શરૂઆત કરી ત્યારે નવું હતું, પણ કિરીટભાઈ ને સરદારભાઈ નહીં ખબર હોય, અહીંયા ગામના સહયોગથી, આજુબાજુના ગામના સહયોગથી આ કેમ્પ શરૂ કર્યા પછી અનેક દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં લાગ્યા, અને અહીંયાથી નોકરીમાં લાગ્યા પછી અમારી એક બે દીકરીઓ તો પીએસઆઈ પીઆઈ પણ થઈ ગઈ છે. એટલે કનકસિંહને અમારા સરપંચે બેઠા છે, કનકસિંહ આ ગામના આગેવાનો અને તમામ આયોજકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું, અભિનંદન પાઠવું. હમણાં કિરીટભાઈ વાત કરતા હતા કે સમાજની પોતાની વ્યવસ્થાઓ હોવી જોઈએ. જ્યારે શિક્ષણની વાત કરીએ છીએ, શિક્ષણ એમની નથી થતું. દરેક સમાજોએ પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી. હું જ્યાંથી ધારાસભ્ય છું ગાંધીનગરમાંથી, ત્યાં સરદાર ધામ છે, ઉમિયા ધામ છે, ત્યાં ચૌધરી સમાજની બહુ જ મોટી સંસ્થા છે, ત્યાં વિશ્વકર્મા સમાજનું છે, રબારી સમાજની બબે મોટી સંસ્થાઓ છે. ત્યાં દરેક સમાજની મોટી સંસ્થાઓ છે અને ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે અને એમના માટેની અલાયદી વ્યવસ્થા છે. ઠાકોર સમાજની વાત કરું તો ગાંધીનગર, અમદાવાદમાં 70% જમીનો ઠાકોરની હતી. હવે જ્યાં 70% જમીનો તમારી હતી, ત્યાં એક સંસ્થા એવી નથી જ્યાં તમે તમારા બાળકોના ભવિષ્યને ત્યાં મૂકી શકો. આ કમનસીબી છે તમારા માટે, અને એના માટે સમાજ જવાબદાર નથી, એના માટે આગેવાનો જવાબદાર છે. સાહેબ, આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે આમાંથી ઘણા અમારા યુવાનો હતા. અમે આનંદીબેન મળવા ગયા મુખ્યમંત્રી, અમારા સેનાના 65 યુવાનો સાથે. આનંદીબેન એક જબરી વાત કરી, મન કે અલ્પેશ, આવતીકાલે મારે સીજી રોડ ઉપર દરજી સમાજની છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા જવાનું છે. એટલે મેં કીધું બેન સારી વાત કહેવાય. મન કે પૂછ આ જગ્યા ક્યારે લીધી? મન કે બેન ક્યારે લીધી? બેન કે 1939 કે 1946માં, એટલે દેશ આઝાદ નતો થયો પહેલા દરજી સમાજે અમદાવાદનો સૌથી સમૃદ્ધ વિસ્તાર, અમદાવાદનો સૌથી મોંઘો વિસ્તાર, ત્યાં દરજી સમાજે એના વિદ્યાર્થીઓ માટે જગ્યા લીધી. હવે મન કે બીજું પૂછ, આ હાથમાર કોનો હતો? બધું કોનો હતો? મોટે ઠાકોરનો જ હતો. આ આપણા માટે શરમજનક બાબત છે. અમદાવાદની લાખો કરોડોની જગ્યા વેચી મારી, એ જગ્યામાંથી કોઈએ ફેક્ટરી ઉદ્યોગ બનાવ્યો હોય એવો એક દાખલો નથી. કલાકારોને બોલાવી ઉડાડી માર્યા, ક્યાંક અંધશ્રદ્ધામાં ઉડાડી માર્યા, ક્યાંક મોજશોખમાં ઉડાડી માર્યા, પણ સમાજની સારી સંસ્થા બને એના માટે એક રૂપિયો કોઈ આગળ આવી ના આપ્યો. હું પાટીદાર સમાજની વાત કરું, પાટીદાર સમાજ અથાગ પરિશ્રમ કર્યો, ખેતી પણ ખૂબ મહેનતથી કરી, બાળકોને સારું ભણાયું. એમણે કહ્યું કે અમે ઘરે ઘરે ફર્યા, વિદ્યાર્થીઓ માગ્યા અને અનાજે માગ્યું, તો આપણે કોને રોક્યા? દરેક સમાજ આઝાદ, દેશ આઝાદ થયો પછી નાનામાં નાના સમાજે શિક્ષણ અપનાવી લીધું. આજે સૌથી વધારે શિક્ષણ દલિત સમાજમાં છે. એક વર્ણ વ્યવસ્થા, એમના પર ઘણા અત્યાચારો કર્યા, એ બધામાં નથી પડવું, પણ દલિત સમાજમાં શિક્ષણ આવ્યું. આજે દલિત સમાજના અધિકારી કર્મચારીઓ દેખાય છે. દરજી સમાજની વાત કરું, વિશ્વકર્મા સમાજની વાત કરું, પાટીદાર સમાજ, ચૌધરી સમાજ,
કેટલા સમાજોની આપણે ત્યાં રબારી સમાજ, ભરવાડ સમાજ, દરેક સમાજોએ પોતપોતાની શૈક્ષણિક દિશાઓ નક્કી કરી લીધી. આપણે હજુ ગોથે ચડ્યા છે. ગોથે કેમ છે? જે સમાજો આગળ આવ્યા એ સમાજોમાં વિચાર મૂક્યો, વિચારને લોકોએ ઉપાડી લીધો. જે સમાજના સામાજિક આગેવાને વાત મૂકી કે અમારે સરદાર ધામ બનાવવું છે, માં ઉમિયાનું ધામ બનાવવું છે, કેટલા પૈસા? સમાજે પૂછ્યું કેટલા પૈસા થાય કે 50 કરોડ. સમાજે કીધું 50 કરોડમાં કઈ ના થાય, 500 કરોડ ભેગા કરીએ, પાછા ના પડતા આ સમાજના ભવિષ્યમાં. જ્યાં 50 માગે 500 આપે, આપણે તો માગતા ડર લાગે છે. કેમ ડર લાગે છે? 100 રૂપિયા માગીએ અને આનો કરોડો રૂપિયાનો મળે એના કરતા આગેવાનો માગતા ડરે છે. જો સાહેબ સામાજિક વ્યવસ્થા, સામાજિક જે કામો છે પૈસા વગર નહીં થવા. પૈસા તો જોશે. હવે આ જગત અહીં અમારા કનેક્શન ચલાવે છે, અહીંયા કેટલા પૈસા થાય? પૂરું થાય પછી ઘરે ઘરે અનાજ આ કોના માટે કરે છે? તો કે ભાઈ સમાજના દીકરા દીકરીઓ સારું ભણે, એમાંથી અધિકારી કર્મચારી આવે, એ અનાજ ઉઘરાવે, પૈસા ઉઘરાવે. પૈસા ઉઘરાવવામાં દરેક જગ્યાએ તો એમને આવી પડતું હોય કોઈ, તેમ છતાં થાકતા નથી, એ મથે રાખે છે. જો ચૌધરી સમાજની વાત કરું, કોઈ એવું કે ચૌધરી સમાજના દીકરા દીકરીઓ નોકરી બહુ આવે છે, 4 વાગે ઉઠી દોડતા હોય છે. અમાર કનકસી કે સાહેબ 4 વાગે ઉઠીને દોડે, રાતના 12 વાગ્યા સુધી ભણે, પછી નોકરી લાગે તો ખરા. આ છોકરા છોકરીઓમાં કનકસી મહેનત કરે છે, સવારે 6 વાગે દોડવાનું ચાલુ કરી દેતા છે, ટાઈમ ટુ ટાઈમ. એટલે અહીંથી અધિકારી કર્મચારી આવ્યા. એવું જરૂરી નથી દરેક ગામમાં વ્યવસ્થા તો થાય. જેને ભૂખ હોય, જે સમાજમાં ભૂખ હોય, એ સમાજ હંમેશા આગળ આવ્યો છે. હજુ કદાચ આપણામાં ભૂખનો અભાવ છે. પાટીદારનો દીકરો અમેરિકા ગયો, હું અમેરિકા જાઉં ને ત્યાં હું દર વખતે આ વાત મૂકું કે ભાઈ પહેલો પાટીદાર કોણ અમેરિકા ગયો તો તમે શોધો તો ખરા. એ હજુ મળ્યું નહીં. કારણ કે જે પહેલો ગયો એને આખા સમાજને ત્યાં બોલાવ્યો. આપણે આ શીખવાનું છે. હું પછી મારો ભાઈ. આ તો કેવું, હું એ નહીં, મારો ભાઈ એ નહીં, હું એ રંડો ભાઈ એ રંડા. એકબીજાના પગ ના ખેંચો, એકબીજાને મદદ કરો, એકબીજાની ઈર્ષા ના કરો. અમારા ભરતસિંહના દીકરાને બંનેને ભણાયા, સારા અધિકારી કર્મચારી બનાયા. તો આમાંથી શીખવું પડે. અચ્છા કોઈ એવું કે ભરતસિંહ ને ઘમંડ બહુ છે, અભિમાન બહુ છે, શેના માટે ના હોય? જેનો દીકરો અભિમાન જેવું ભણ્યો હોય એ બાપને તો અભિમાન કરવાનો અધિકાર છે, એને અધિકાર છે. એ વીઘા વેચીને છોકરાને હાથીની પાલખી પર પહેરાવા જાય એને અધિકાર નથી. સાહેબ દીકરા દીકરીને સારું ભણાયા હોય તો એ બાપને અભિમાન કરવાનો અધિકાર છે, ને આપણાને ટોકવાનો, રોકવાનો અને સલાહ આપવાનો અધિકાર છે. આ કનકસિંહ એમના પપ્પા મામલતદાર હતા તો દીકરાને સારું ભણાયું અને એક કર્મચારી બનાવ્યો. કનકસિંહને ભૂખ લાગી કે હું બન્યો પણ મારા દીકરા દીકરીઓ, મારા સમાજના પણ સારા દીકરા દીકરીઓ નોકરીમાં આવે તો એ બાપને ભલે રિટાયર થયા પણ આજે એમની છાતી ફૂલતી હશે કે તત્ણ ધારાસભ્યો નહીં, તમે કહો તો અહીંયા મુખ્યમંત્રીને લઈ આવશું. શું કેવું કેવી રીતે સારું કામ થતું હોય. અચ્છા ઘણી વાર તમે, હું તો અમેરિકા જઉં તો હું સવિતાબા રોકાવું. અમારે એ ચરોતરના પટેલ છે. એ સવિતાબા એવું કે મેં એમને પૂછ્યું કે બંગલો ભવ્ય, સવારે ઉઠો ને તો ઘરની બહાર સસલા હરણ ફરતું હોય, બહુ જ ભવ્ય, એવું લાગે કે સ્વર્ગમાં આવી ગયા. એટલે મેં સવિતાબાને પૂછ્યું, સવિતાબા તમે બંગલો ક્યારે લીધો? મને કે બંગલાની વાત પછી કરું. તક પહેલા પૂછ કે મેં મહેનત કેટલી કરી. કેટલી કરી કે હું 35 વર્ષ પહેલા હું તારા કાકા બે આવ્યા હતા. 17 વર્ષ અહીંયા સંડાસના બાથરૂમ સાફ કર્યા છે. ગર્વથી કહેતા અમેરિકાનો કામ કરે ને એ કામને નાનું નહીં સમજતા. એ કામ કરે છે જે કામ મળ્યું. હું મારા ડ્રાઈવરને કહું, કદાચ હું ડ્રાઈવર હોત ને તો મારો શેઠ મારાથી ખુશ જ રહેતો હોત. કદાચ હું પત્રકાર હોત ને તો લોકોને ડર જ રહેતો હોત. કદાચ હું વકીલ હોત ને તો સારો વકીલે બનો. જે કામ કરો
શિદ્દતથી, ઈમાનદારીથી તમારા કામને પ્રેમ કરો. તમારા કામને પ્રેમ કરશો તો તમારું કામ તમને સુખી કરશે, તમને આગળ લઈ જશે. એ સવિતા વાકે 17 વર્ષ અમે બેન તારા કાકાએ અહીંયા કાળી મજૂરી કરી છે, સંડાસ બાથરૂમે સાફ કર્યા છે, અને એટલે આ તારી ભાભીને કે અમે ડોક્ટર બનાવી છે. પણ મીતા ભાભી ત્યાં ડોક્ટર છે સાહેબ, એ ડોક્ટર છે, અને ત્યાં જેટલા લોકોને હું જોઉં એક એક પૈસાની કદર કરે. એક બીજી વાત કરી અમને, મન કે ઇન્ડિયા આવતા હોય ને એટલે મામા માસી ભાઈ ફુવા કાકા જેટલા ઓળખીતા હોય એક જ વાત કરે, તમારે તો આઈફોન સસ્તો મળે છે લેતા આવજો. હવે મન કે આ બધા આઈફોન માંગ કરે, હવે અહીંયા કે એક એક પૈસો ભેગો કરતા હોય, કાળી મજૂરી કરીએ, 8-8 કલાક ત્યાં બેઠી નોકરી કોઈ ના હોય, ત્યાં ખુરશી વાળી નોકરી કોઈ ના હોય, 8-8 કલાક ઉભું રહેવાનું, 8-8 કલાક ઉભા રહીએ, અને આટલી મહેનત કર્યા પછી એક આઈફોન બચાવવો હોય તો 2 થી 3 મહિના થાય. હવે 10 જણા માગે, તું મને વિચાર આખું મારા આઈફોન એના કરતા ઇન્ડિયા જ નહીં આવતું. અને આવીએ ને તો એવું કઈ ભૂલી ગયા તો મોઢું ચડાવીને ફરે, સંબંધો બગડે ગયો. ટી શર્ટો રસ ના હોય, કોઈ કપડા મંગાવે ને તો કે અમે સેલરી રાહ જોતા હોય. એટલે એવું નહીં માનવાનું કે અમેરિકા વાળા એમને પૈસાની કદર છે. કદર કેમ છે? કારણ કે કાળી મજૂરી કરીને પૈસો ભેગો કરે છે. આપણે ખેડૂના દીકરા છીએ, ખેડૂના દીકરાને પૈસો વાપરવો હોય ને એટલે 100 વાર વિચાર કરવો પડે. પણ આ જ ખેડૂના દીકરા દાન આપવું હોય ને તો બીજું કઈ હોય ના હોય, આપણો 80 વર્ષનો દાદા એમ કે છોકરાઓ પૈસા તો નહીં પડ્યા પણ લે 2 મણ દાણા પડ્યા છે લેતો જા. આપણે તો એવા ખેડૂના દીકરા છીએ, અને એટલે આવો જગાપુરા કેમ ચાલે છે. બીજો એક તમને દાખલો આપું, અમારે ભીખાભાઈ પટેલ, હું રાણીપુરો, તેનો દીકરો મારા ત્યાં દોડતો આવ્યો કે સાહેબ મારા પપ્પાને કોને, મને પેલા પતંગ દોરીના ચરખા આવે ખબર, પતંગ દોરીના ચરખામાં આખા મહિનાના 300 રૂપિયા પગારમાં. એ છોકરાને કિરીટભાઈ આ લોકોને ખબર પડે કે જે સુખી થાય છે કઈ રીતે સુખી થાય છે, સુખી હોવાના કારણો છે. કોઈ ટૂંકા રસ્તે સુખી નહીં થવાતું, મહેનત વગર સુખી નહીં થવાતું, ઈમાનદારી વગર સુખી નહીં થવાતું, સાચી ભાવના વગર સુખી નહીં થવાતું. એટલે હું ભીખાભાઈ ધમકા વાગ્યો, મેં તો એવી કઈ ભૂખ લાગી છે કે આ 300 રૂપિયા છોકરાને આખો મહિનો ચરખો, હવે જેના ઘરમાં 2-3 કરોડ રૂપિયા રોકડા પડ્યા હોય એવા માણસની વાત કરું. અમેરિકા રિટર્ન હતા, મને કે અલ્પેશભાઈ તમે નહીં આખું ગામ આવીને તો આમ ચરખો ચલાવવો જ પડશે. બધું કેમ? મને કે જો અમેરિકામાં ડંકીમાં 4-5 મણ લોડ કાપી નાખું, અને બધું કાપી નાખું એટલે કે ભૂંડી નાખું છું, આને એ જ કરવાનું છે, અહીંથી આદત પાડું છું. અમેરિકા જશે ને તો હરામ હાડકાનું નહીં ચાલે, ત્યાં તો કામ કરે એ જ સુખી થાય, એને કામ કરવાની આદત પાડું છું. અને આપણે ઘરમાં 5 લાખ પડ્યા હોય ને તો બા એવું કે મારા છોકરાને ના મોકલાય, તો હરી જાય, એમ બાપા જોડે બહુ પૈસા પડ્યા, પૈસા પડે ખૂટી જાય. એક માણસ કેટલું કમાય? બધાએ કમાવું પડશે. દીકરા દીકરી સારું ભણાવશો તો સુખી થશો. ભણેલો દીકરો દીકરી તમારું ઘર પણ સુધારશે. સરકાર અત્યારે બહાર ભણવા જાઓ એટલે 15 લાખ રૂપિયા આપે છે, એટલે સરકાર તો ખૂબ આપે છે આપણાને. સરકાર હમણાં વાત થઈ ને, સરકારની 47 એવી યોજનાઓ અમે આઈડેન્ટિફાઈ કરી છે. આ ગામમાં ખેડૂત, મહિલા, વૃદ્ધ, યુવાન, પછાત, વિદ્યાર્થી બધા જ માટે 47 એવી યોજનાઓ છે સરકારની, જેની તમે અમલવારી કરાવો સાહેબ વર્ષે ગામમાં કરોડો રૂપિયા આવે. સરકાર તો ખૂબ આપે છે, આપણે લઈ નહીં શકતા. એટલે તમને વિનંતી કરું યુવાનો કે સમાજની ચિંતા કરવી હોય, ગામની ચિંતા કરવી હોય તો 2-3 યુવાનો તૈયાર થઈ જાઓ. ગામમાં સરકારી યોજનાઓના અમલ માટે જ અમારે કામ કરવું છે સાહેબ. એમની ગામ તમને સરપંચ બનાવી દેશે. તમે લોકોના કામ કરશો તો સુખી થશે. બીજા સમાજોમાંથી પ્રેરણા લેવી પડે, બીજા સમાજમાંથી શીખશો તો સુખી થશો. કિરીટભાઈએ વાત કરી, મને ભૂખ છે, મને ભૂખ છે. ગાંધીનગર અને ગાંધીનગરની સાથે દરેક જિલ્લાઓમાં આ સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ હોય, અને એની શરૂઆત કરી દીધી છે. ગાંધીનગરમાં મેં જગ્યા માંગી છે. ગુજરાતની સૌથી મોટી આ સમાજની શૈક્ષણિક વ્યવસ્થા માટેની જગ્યા, અને એનો ઓર્ડર થવાની તૈયારીમાં છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ દયાળુ છે, મોટા મનના છે. કોઈ પણ સમાજ
શૈક્ષણિક વ્યવસ્થા માટે જગ્યા માંગે તે આપવા તૈયાર છે. બજાર ભાવના 50% બધાને આપે છે. હવે જે જગ્યા મેં માંગી છે એમાં 30-35 કરોડ ભરવાના આવશે. ભગવાન પૂછો ક્યાંથી આવશે, તો કોઈ આપવાનું નહીં, સમાજમાં જવાય નહીં. સમાજમાં જો આના માટે જઈએ ને તો સાહેબ બીક લાગે. ગાંધીનગર જ્યાંથી હું ધારાસભ્ય બનીને બેઠો છું એ સમૃદ્ધ વિસ્તાર છે. કરોડોપતિઓને જેની જોડે એક વીઘો છે એ કરોડપતિ, કારણ કે 5-10-15 કરોડથી ચાલુ લઈ 50-100 કરોડ સુધીનો વીઘો છે. એટલે હું જ્યાં ધારાસભ્ય બની બેઠો છું સમૃદ્ધ વિસ્તાર છે, ત્યાં લોકો સમૃદ્ધ છે, લોકો તૈયાર છે. મને ઘણી વાર બીજા સમાજના, પાટીદાર સમાજ, ચૌધરી સમાજ, રબારી સમાજ, બધા સમાજના પૂછે, ઠાકોર સમાજના કે સાહેબ સમાજની સારી સંસ્થા બનાવો છોકરાઓને ભણવા માટે. તો તમને એ પણ કહી દઉં કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં એના ભૂમિપૂજન માટે તમને બોલાવવાનું છે. રાધનપુર, પાલનપુર ઓલમોસ્ટ જગ્યા મળી ગઈ છે. ગાંધીનગરમાં 2 જગ્યા મળી ગઈ છે. અને આવી મોટી જગ્યા લઈ કોઈ ચીલાચાલુ સંસ્થા નથી બનાવવાનું. સરદાર ધામ, આંજણા ધામ, ઉમિયા ધામ, આની જેમ થાય છે એમ સરસ્વતી ધામ એવું બનાવવાનું છું કે ત્યાં 5-10 હજાર દીકરા દીકરી રહી ભણી શકે એવી સંસ્થા બનાવવાનું. અને એના માટે ડિસેમ્બરના ગામડે ગામડે શૈક્ષણિક રથ, વ્યસન મુક્તિ રથ, રોજગાર રથ અને સરકારી યોજનાઓની માહિતી આપતો રથ એ ગુજરાતના 3 ખૂણેથી શરૂ કરવાનો છું. એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ત્રણેય જગ્યાએ રથ તૈયાર આવવાનો છે તમારા ગામમાં. એના વધામણા કરવા તૈયાર રહે છે. આ જગતસિંહ અને અમારા કનકસિંહ જે ચલાવે છે આ કામ કરવું કાઠું છે. હું આ જગાપુરા ટ્રેનિંગ સેન્ટરને 1,51,000 રૂપિયા એને મદદ કરું છું. અને મેં તો કીધેલું છે જ્યારે કોઈ રસ્તો ના દેખાય ત્યારે મારા ઘરે આવી જવાનું. ભગવતીએ ખૂબ આપેલું છે. અને આપને કહું જેટલું છે એટલું ઈમાનદારીનું છે. હું આજે છાતી ઠોકીને કહેતો છું, અમારા 2 ધારાસભ્યો બેઠા છે, ક્યારે તમારા દીકરા પર ભ્રષ્ટાચારનો આરોપ નહીં લાગે. ભ્રષ્ટ નેતા કરતા ઈમાનદાર નેતા ગણાવવાનું વધારે પસંદ કરું છું. અને તમને એ પણ કહું, સરકાર અને સરકારી વ્યવસ્થામાં જ્યાં પણ કામ સોંપવું થઈ જાય છે એનું કારણ મારી ઈમાનદારી, મારી તાકાત છે, મારી સચ્ચાઈ, મારી તાકાત છે. ભગવતી ખોડિયારે એ વારસાગત ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવું છું. અને એટલે મને એવું થાય કે મારું આ બધું જ આ સમાજ માટે લૂંટાઈ દઉં તોય ઓછું પડે એટલું મોટું માન તમે મને આપ્યું છે. અને એટલે જ્યારે જે જરૂર પડે, ઘણીવાર હું પાટીદાર સમાજના, ચૌધરી સમાજના દાતાઓ, મારે ત્યાં પ્રજાપતિ સમાજની સંસ્થા બને, મારે ત્યાં ચૌધરી સમાજની સંસ્થા બનેલી છે અડાલજ ટોલ ટાંકા, સરદાર ધામ મારામાં, ઉમિયા ધામ મારામાં, પીડીપીયુ મારામાં, ગિફ્ટ સિટી મારામાં, અનેક સંસ્થાઓ મારા ત્યાં છે. હવે ક્વીન્સ યુનિવર્સિટી આવી રહી છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધી જ કન્ટ્રીની યુનિવર્સિટીઓ મારી વિધાનસભામાં આવી રહી છે. ત્યારે તમે મને કહો ત્યાં સંસ્થા બનાવી વીઘો લેવા જોઈએ તો 5-10 કરોડ થાય. હવે જે જગ્યા માંગી છે એ કરોડો રૂપિયાની છે. ક્યાંથી લેવા જશો? એ મારું સપનું છે કે લોકો યાદ કરે કે અમારા સમાજનો દાતા આવ્યો હતો. મારું સપનું છે કે આ સમાજમાં જીવતા જીવત 50 કરોડ રૂપિયા અર્પણ કરી ના જાઉં ત્યાં સુધી હું જવાન નથી તમતા. અને આ સંસ્થા માટે હમણાં 11 કરોડ રૂપિયા હું આપવાનો છું. શરૂઆત મારા ઘરેથી કરવાનું, પછી કિરીટબેન ત્યાં ઘરે જવાનું છે. સાહેબ એમના જમાઈને બધા અમારા મિત્રોએ તમે એમની ભાવના જુઓ. જ્યારે મળું ત્યારે એક જ વાત કરે, ઠાકોર સમાજની ચિંતા તો આપણે બધા કરીએ. પાટીદાર આપણને એવું કે હમણાં કિરીટભાઈ ભાષણ મેં કહેતા ને જમાઈએ મન કે સાહેબ એકવાર હિંમત તો કરો, અમે ગમે ત્યાંથી લઈ આવશું. મારા ત્યાં અમારે એક સહદેવ રબારી છે. એ સહદેવભાઈ ખૂબ સારો આગેવાન, લીંબોદમાનું મસ્ત ત્યાં સંસ્થા ચલાવે. 500 રબારીના છોકરાઓ ત્યાં ભણતા હશે. અનેક અધિકારી કર્મચારી આપ્યા એમને. સાહેબ એમણે હમણાં એક જબરી વાત કરી મને કે અમે હમણાં વાડીનાથ ભગવાનના ત્યાં ભેગા થયા. ત્યાં રબારીના તમામ મંડળો ભેગા થયા અને એવું નક્કી કર્યું ભલે આપણે બધા અલગ અલગ સંસ્થાઓ મંડળો ચલાવીએ, પણ આપણે બધા ભેગા થઈ અને યુપીએસસી જીપીએસસી માટેના જે સેન્ટર ચાલુ કરવું છે, આપણા બધા આખા ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરમાં બનાવ્યું.
તો તમને ખબર પડે શું કરવા માંગે છે. આખો સમાજમાં અલગ અલગ મંડળો વાળાઓ બધું જ છે, પણ ભેગા થઈને સમાજમાં કલેક્ટર એસપી બનાવવા માટે થઈ અને લોકો સંસ્થા બનાવી રહ્યા છે. એણે એવું કીધું મને કે અમે તો કરી રહ્યા છીએ, પણ આપણે સીધા પાડોશી છીએ, તો કે સાહેબ ક્યાંય ખૂટે તમને કહેજો, 2-5-10 કરોડમાં તો અમે જોયા નહીં રહી. તમને ખબર પડે છે બધા સમાજો આપણી પર મીટ મારીને બેઠા છીએ. કહીએ છીએ કે ગુજરાતનો સૌથી મોટો સમાજ, અને સમાજમાં હજુ એક કલેક્ટર કે ડીએસપી નહીં આપી શક્યા. આપણી કમનસીબી છે. કોઈએ તો કરવું બોલવું પડશે, કોઈએ તો આછું બોલવું પડશે. આ સમાજમાં ભૂખ લાગવી જોઈએ, ભૂખ શિક્ષણની, ભૂખ અધિકારી કર્મચારી આપવાની, ભૂખ બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાવવાની, ભૂખ અમેરિકા ઓસ્ટ્રેલિયાની અંદર ભણવાને કમાવા જવાની, ભૂખ વિદેશની અંદર જવાની, ભૂખ આ બીજાનું સન્માન મેળવવાની, ભૂખ જગાડવાની જરૂર છે. જેનામાં ભૂખ નહીં હોય એ કઈ નહીં કરી શકે. મારામાં ભૂખ છે, અમારી સેનામાં ભૂખ છે, અમે પેદા કરેલા આગેવાનોમાં ભૂખ છે કે આ સમાજને એવી ઊંચાઈએ લઈ જવો છે કે બીજા સમાજો પણ કે વાહ ઠાકોર વાહ, તમે પણ કરી બતાવ્યું. આ ભૂખ લઈ તમારી વચ્ચે આવ્યા છે. હું દરેક સમાજનું સન્માન કરું છું, દરેક સમાજની સાથે મારો સમાજ ભૂખ્યો છે એની ચિંતા વધારે કરું છું, કારણ કે મારા સમાજને મારી જરૂર છે. અને એ સમાજની ચિંતા કરું છું. ત્યારે ચિંતા ના કરતા આ સમાજના દરવાજા ખુલી ગયા છે. યાદ કરો, એક વિચાર આપ્યો અમે વ્યસન મુક્તિનો, એક વિચાર આપ્યો શિક્ષણનો, એક વિચાર આપ્યો રોજગારનો. છેલ્લા 10 વર્ષમાં આ સમાજ બેઠો થયો છે. આ સમાજમાં અધિકારી કર્મચારીઓ મળતા થયા છે. આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે. આ સમાજ ઉપરથી કલંક દૂર થયું છે વ્યસનનું. આ સમાજમાં ભૂખ લાગી છે વિદેશ જવાની. આ સમાજને એક વિચાર મૂક્યો, એ વિચારને આ સમાજના યુવાનોએ ઉપાડી લીધો. 10 વર્ષ પહેલા કેટલા અધિકારી કર્મચારી હતા અને સેનાએ ગામડે ગામડે જ્યોત જલાયા પછી આજે કેટલા અધિકારી કર્મચારીઓ છે? ક્યારેક પોતાના આત્માને આ જવાબ માંગજો. તમે યાદ કરો કે બીજા સમાજો ખાલી રાજકીય આગેવાનો ઓળખતા હતા. આજે બીજા સમાજો આ સમાજના આગેવાનો, સમાજના યુવાનો, સમાજના શ્રેષ્ઠીઓને ઓળખતા થયા છે. કેમ કે આ સમાજ સેવા કરી અને બીજા સમાજોની સાથે ચિંતા થાય છે. એકલો સમાજ થાકી જાય, એકલો વ્યક્તિ થાકી જાય. અમે વિચાર આપ્યો દરેક સમાજોને જોડે રાખીએ, દરેક સમાજોને પ્રિય બને એવા કામ કરીએ, દરેક સમાજોની સાથે ખભા મિલાય એવા કામ કરીએ અને શિક્ષણ થકી આ સમાજની ક્રાંતિ કરીએ. એના માટે આપણે બધા જે કામ કર્યું, એના માટે આજે જે સમાજ બેઠો થયો છે, આજે આવા કાર્યક્રમ કરી રહ્યા છે. હું સિદ્ધપુર જઈને આવ્યો, શિક્ષણનો કાર્યક્રમો તો 2000 થી વધારે લોકો ત્યાં આવેલા, તમામ આગેવાનો ત્યાં આવેલા, તમામ આગેવાનો ત્યાં આપેલું. ત્યાં લાઇબ્રેરી માટે 2,51,000 આપ્યા. તો મને એવું થાય છે કે અહીંયા ખોટું કહેવાય. કનકસિંહ અમારા જે કરે છે 2,51,000 અમારા આ જગાપુરા કેમ્પ માટે આપ્યું. અને આગેવાનોને કહું છું, આ છોકરાઓ કામ કરે છે તમારા બાળકો માટે, આ વિસ્તારના બાળકો માટે. એના માટે યથાશક્તિ જે કંઈ અપાતું એ આપજો. પાટીદાર સમાજના દાતાઓથી પાટીદાર સમાજ ઉજળો છે, ચૌધરી સમાજના દાતાઓથી ઉજળો છે, રબારી સમાજના દાતાઓથી ઉજળો છે. અને હું આપને કહું, જ્યારે ગાંધીનગરમાં આ જગ્યાનું ભૂમિ પૂજન કરવા બોલાઈશ ને, ત્યારે ત્યાં 25 ઠાકોર એવા બેઠા હશે જે તમને એવું થશે કે વાહ, આ કરોડો રૂપિયાનું દાન આપનારા ઠાકોરો પણ છે. અને એની સાથે પાટીદાર પણ બેઠો હશે, એની સાથે માલધારી રબારી ભરવાડ પણ બેઠો હશે, એની સાથે ચૌધરી પણ બેઠો હશે, એની સાથે વિશ્વકર્મા પણ બેઠો હશે. 18 આલમ તમારી મદદ માટે બેઠો હશે. એવું કામ કરવા જઈ રહ્યો છું, એના માટે પણ તમને આમંત્રણ આપું છું સાહેબ. અને દેશના વડાપ્રધાન આપણા પણ હતા પુત્ર સાહેબ. આપણે બધા, તમે વડનગર વાળા તો કેટલા ખુશનસીબ છો કે આ વડનગરની પાવન ધરાએ આ દેશના વડાપ્રધાન આપ્યા. અને દેશના વડાપ્રધાનને આખું વિશ્વ સલામ કરે છે. હમણાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ લોકો મેળા મારતા હતા કે કોણ બંધ કરાવે, જાઓ બંધ કરાવો. રશિયાએ હમણાં જ કીધું કે મોદી અહીં ગયા છે તો ભારત એમાં ઇન્ટરફિયર કરે, અમે યુદ્ધ બંધ કરવા તૈયાર છીએ. સાહેબ આવા પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આપ્યા છે. તાળીઓ પડાય જોરદાર. કેવા છીએ ખબર? ઘણી બાબતો એવી છે કે સારું કરે એના 100 વાદા કાઢે, પણ જે કઈ નહીં કરતો એ વાદા કાઢે છે ને ત્યારે દુઃખ થાય. એના બાજુમાં ભૂખ્યો ઊંઘ્યું છે કોઈ, એની ચિંતા નહીં કરી, પણ સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપમાં લખે કે ભાઈ આ પુરાયું, આનું શું કર્યું? એટલે તારા બાજુવાળો ભૂખ્યો ઊંઘે એના
ચપટી દાણા તો આપ્યા. બાજુમાં દીકરો ને દીકરી સારું ભણેવા છે, પણ પૈસાના અભાવના કારણે શિક્ષણ કદાચ છોડી દેતા હોય તો બાજુવાળાના દીકરા કે દીકરીને નોટ પેન્સિલ આપવાની હિંમત નહીં બતાવી. એ શિક્ષણની વાત કરે છે. દોસ્તો, ફેસબુક વોટ્સઅપમાં બીજાને ગાળો દેવું, બીજાની ખામીઓ કાઢવી સહેલું કામ છે. બીજા માટે કામ કરવું, ભૂખ્યાને તરસ્યાને અન્નને પાણી આપવું એ કાઠું કામ છે. એ કરી બતાવજો તો તમારો આત્મા શુદ્ધ થઈ જશે, બીજાની ખામીઓ નહીં દેખાય. અત્યારે એક એવો વર્ગ છે કે જે ગમે એટલું કરો ખુશ નહીં થવાનું. હું તો હમણાં કુરિવાજોની વાત કરું, આમાંથી ઘણા એવા છે, મારા છોકરાનો વરઘોડો તો હાથીની પાલકી ઉપર કાઢવો છે. આ અમારા ભરતભાઈ એવા જે બેઠા છે એમને અધિકાર છે. તમતાર પછી હાથીને અંબાણી લાવો. જે ભણ્યા છે અમારા કનકસિંહ, જે અધિકારી કર્મચારી બને એના હાથીની પાલકી ઉપર અને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવાનો અધિકાર છે. પણ 2 વીઘા વેચી, ભલે 2 વીઘા ઓછા કરવા પડે કરી નાખવા, પણ વટ પાડી દેવો, આવું ઘણા બધા બોલે. કોની જોડે વટ પાડવો છે? શેનો વટ પાડવો છે? તમારા બાપ દાદાઓએ બચાવેલી જમીન, એ જમીન વેચી અને વટ પાડવો છે. 25 વીઘા ખરીદજો અને પછી વટ પાડજો તો અમારું શેર લોહી ચડશે. 5 લાખ લગ્નનો ખર્ચ હોય, માની લો 5 લાખ ખર્ચો કરવો છે, 5 કરોડની જમીન વેચી મારે. શેના માટે વેચો છો? મારા દીકરાને મેં 15,000માં પરણાવી દીધું અને મારા દીકરાનો, મારા મમ્મી પપ્પાનો, મારા પતિનો આભાર માનું. મન નતો બોલાયો લગ્નમાં. મેં સગાઈ કરી. સગાઈ કર્યા પછી મને એવું કે 25 વર્ષ પછી લગ્ન કરશું. તો નાની ઉંમરમાં લગ્ન શેના માટે કરો? છોકરો કમાતો છે નહીં, કમાતો છે નહીં, લગ્નની ઉતાવળ હેડી. 10મું 12મું ભણાવો છો, લગ્ન કરાવવા પૂરતું ભણાવો છો, લગ્ન કરાવવા પૂરતું ના ભણાવો. અને લગ્ન નાની ઉંમરમાં શું કરવા ઉતાવળ કરો છો? નાની ઉંમરમાં લગ્નની ભૂખ લાગી, નવરા થઈ જવું. હા, પરવારી ગયા, પરવારી ના ગયા, તમે ઉલટાના બીજો જીવ લાયા છો, એની ચિંતા વધારી. તમે દીકરો સારું કમાય નહીં, સારી મહેનત ના કરે ત્યાં સુધી શું કરવા કરો છો? મેં મારા દીકરાને ત્યાં, હું એક દિવસ બપોરે, કિરીટભાઈ બપોરે આવીને ડાઇનિંગ ઉપર જમતો તો ને પપ્પા આવીને બેઠા બાજુ, એટલે બધાએ નવા કપડા પહેરી. એટલે હું આમ તો જમતો જ તો, પપ્પા મને કે લગ્ન કરી લીધા. એટલે મેં પૂછ્યું કોને કર્યા? કે આપણા ઉત્સવના. મેં તો આમ જોયું, મેં કે કરી લીધા. હવે કઈ બોલતો નહીં. બધું પપ્પા બોલતો નહીં, પણ મને દાજા રાખવો હતો. હા, પણ કે તું ના પાડ કરતો હતો કે હમણાં નહીં. તો કે અમે કરી દીધા. સાહેબ, મને આનંદ છે. દીકરાના ત્યાં ગમે એટલો ખર્ચ કર્યો હોય, 5 વર્ષ 2 વર્ષ પછી એ દીકરાના ગજવામાં 5,000 ના હોય તે બાપને કેટલું દુઃખ થાય. આજે મારા દીકરાના ઘરે દીકરી છે અને એટલી હોશિયાર દીકરી છે, બધી દીકરી હોશિયાર જ હોય, પણ 2 વર્ષથી દીકરી એટલું બધું બોલે છે. અને તમને આજે કહું, જો સાચું શું કે પરિવાર છે, કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નહીં. માની લો 5 કરોડ ખર્ચો કર્યો, બીજા દાડે લોકો એવું કહે છે અરે વટ પાડી દીધો, ત્રીજા દાડે શું? અને તોય બીજા દાડે કોઈ એવું કહે છે બધું બરોબર હતું, મોહનતાજ નતો બરોબર, બધું બરોબર હતું, તું હારી ગમે એટલી મોંઘી લાવી પણ બરોબર નથી. ગમેલી હાડી લાવો, ઘટાડું કરવા જો, ઓરવા જો તારો દશા થાય. એ ભાઈઓના ડખા હોય, એકબીજાને કંઈક હાથ પગ અડ્યા હોય, શેઠે પાણી છોડીને હોય, શેઠો દબાયો હોય, એના ડખાઈ ઉભા રહે. અને પાછું કુટુંબ ના આવે, ગમે તેવો માણસ હોય, ગમે એટલો મોટો મુખ્યમંત્રી હોય, તો એના કુટુંબ વગર બધાય નકામ. કુટુંબ એક ના આવે, લોકો વાતો કરે. કેટલી બધી દશા, કેટલી બધી તકલીફ થાય. અને બધામાં ગમે એટલો ખર્ચો કરો, 2 દાડા સારું કે અથવા ખામી કાઢે પછી શું? હાથીની પાલખી ઉપર વરઘોડો કર્યો હોય, કરોડ રૂપિયા વાપરી દીધા હોય, અને વરસ પછી વરરાજાને ગજવામાં પૂછો તો 500 રૂપિયા ના મળે. આવો વરઘોડો કઢાય ખરો? આમાંથી બહાર નીકળો. ખોટા ટણી હું અને દેખાડવામાંથી બહાર નીકળો. દેખાડો કરવો હોય તો સારો ધંધો કરો, કાળી મજૂરી કરો, ઈમાનદારીની મહેનત કરો. ઈમાનદારીથી કરેલી મહેનત
અને પછી તમે સુખી થશો તો એ વટ જ પડવાનો છે. બીજા જોડે માગવા ના જવું પડે. આથી મોટો વટ કયો હોય? બીજા જોડે માગીને વટ પાડીએ એ વટ ના કહેવાય. જેટલી ચાદર છે એટલા જ પગ લાંબા કરો. એટલે તમને વિનંતી કરું, દીકરા દીકરીને સારું ભણાવો. તમારા વચ્ચે રથ લઈને આવી રહ્યો છું, એના વધામણા સારા કરજો. દરેક સમાજને આમંત્રણ આપજો, દરેક સમાજને જોડવાનો પ્રયત્ન કરજો અને બધામાં સુવાસ ફેલાય એવા કામ કરજો. ફરીથી તમારા કનેક્શનને ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. અને આટલું સરસ મેદાન, આ ગામવાળાનો આભાર. આ મેદાન જેટલા વર્ષોથી આવું, 10 વર્ષથી આવું, આ મેદાનને કોઈ ટચ નહીં કરતું. નહીતર તો ગમે તે કરે. આ ગામે મોટા હૃદયનું છે કે ભાઈ છોકરાઓ ભણે છે, આમાં કોઈ કંઈ કરવા જતા નહીં. નહીતર ખરાબામાં લોકો ખેતી કરવા જતા રહે, ખરાબામાં દબાણ કરવા જતા રહે, ગૌચરમાં દબાણ કરવા જતા રહે. પણ આ મેદાન એટલું સરસ રાખ્યું છે. હું સમસ્ત જગાપુરા ગામનો આભારી છું. આટલું સુંદર જગ્યા છે. બીજું, મા અંબાના ધામમાં જગ્યા લેવા જઈ રહ્યા છીએ અમે. મા ચોટીલાના ધામમાં જગ્યા લેવા જઈ રહ્યા છીએ. સોમનાથ અને દ્વારિકાની અંદર જગ્યા લેવા જઈ રહ્યા છીએ. બહુ પડે છે. કાશી જાઓ ને તો રબારી સમાજની અને પટેલ સમાજની સંસ્થા મળે. કાશી તો હમણાં નહીં કાઠું પડશે, પણ આ બધું કોઈના જોડે માગ્યા વગર અમે કરવા જઈ રહ્યા. એટલે આ જગ્યાઓ બને તો આપણી સારી સંસ્થાઓ બને, ત્યાં સારું રહી શકે. કોઈ ધાર્મિકની સાથે શિક્ષણ બંને કરી રહ્યા છીએ. અને તૈયાર રહેજો, ગાંધીનગરમાં સરસ્વતી ધામ બનાવવા જઈ રહ્યા છીએ. એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી. મધ્ય ગુજરાતનો વીર ભારતીજી મહારાજનો આ રથ નીકળવાનો છે. સૌરાષ્ટ્રનો વેલનાથ બાપુનો રથ નીકળવાનો છે. અને ઉત્તર ગુજરાતનો સદારામ બાપુનો રથ આ નીકળવાનો છે. એ રથના, સરસ્વતી ધામના એ રથના વધામણા કરવા તૈયાર રહેજો. કરશો વધામણા? ચોક્કસ. તો એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી. મને લાગે અડધા તાળીઓ પાડ, બધા તાળીઓ પાડો ને ખબર પડે. બધા કોઈ રાજકીય રથ નથી, સમાજનો, શિક્ષણનો, વ્યસન મુક્તિનો અને ધર્મનો રથ આવવાનો છે. અને ધર્મનો રથ આવે ત્યારે, એ ભવાનીનો રથ આવે ત્યારે એના વધામણા કરજો. એ જ વિનંતી સાથે મને ડોક્ટરે બોલવા ના પાડી, અવાજ ટોટલી બગડી ગયો, પણ તમારી વચ્ચે આવું ત્યારે બોલવાની ઈચ્છા થઈ જાય. ફરીથી આ બંને આગેવાનોનો એકવાર જોરદાર તાળીઓ પાડો. એમનો પણ આભાર અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા કનકસિંહ અને ગામને ખૂબ ખૂબ અભિનંદન. તમારું ખેરાલુ, સતલાસણા, વડનગર, ઠાકોર સેના, મહેસાણા જિલ્લાની અમારી ઠાકોર સેના, એને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ કાર્ય તમે કરી રહ્યા છો. અને આવા જ કાર્ય કરતા રહો. આવનારા સમયમાં અમારી મહેસાણાની ટીમ બેઠી છે. ટૂંક જ સમયમાં મહેસાણા ખાતે શૈક્ષણિક માટે જગ્યા એનું ભૂમિપૂજનની જાહેરાત થાય, એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરીબ. હવે 20 મિનિટ કાર્ય